ભગવાન અનંત છે, ભગવાન અનાદિ છે. આપણા બધાનો આદિ એ ભગવાન. એટલા માટે આપણે એને જગત પિતા કહીએ છીએ. જ્ઞાનીઓ એને જગત કારણ કહે છે. પણ એનો કોઈ આદિ નથી. એ પરમાત્માનો આરંભ ક્યાંથી, કોનાથી? એનો જવાબ નથી. ये अनादि है. जिस प्रकार आसमान है तो उसमें पूर्व दिशा का कहां से प्रारंभ हो रहा है और पश्चिम का कहां अंत हो रहा है, कोई कह सकता है? જેમ જેમ તમે પૂર્વ તરફ જાઓ તો એનું પૂર્વ પાછું કોઈક બીજું હોય. જેમ જેમ તમે પશ્ચિમ તરફ જાઓ તો એનું પશ્ચિમ વળી પાછું કોઈ બીજું હોય. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આવી દિશાઓ આપણે નક્કી કરી છે, પણ પૂર્વનો પ્રારંભ ક્યાં અને પશ્ચિમનો અંત ક્યાં એ કોઈ કહી શકશે? એ આકાશના ઓર છોર એની કંઈ આપણને ખબર નથી. આપણા વેદોમાં ખમ બ્રહ્મ એવું કહેવાયું છે. ખ એટલે આકાશ, ખગ એવો શબ્દ તમે સાંભળ્યો હશે. ખગ એટલે પક્ષી. ખે ગચ્છન્તિ ખગાહ. ખ એટલે આકાશ, એમાં ગચ્છન્તિ જાય, ઉડે, આકાશમાં ઉડે, માટે એને કહેવાય ખગ. સંસ્કૃતમાં દરેક શબ્દની વ્યુત્પત્તિ છે. કોઈ શબ્દ નિરર્થક નથી. અર્થ ન હોય તો એ શબ્દ નથી, ખાલી સાઉન્ડ છે, એ માત્ર ધ્વનિ છે. અને આપણે ત્યાં ધ્વનિ, સાઉન્ડ એટલે કે નાદ, એક જ ઓમ, પ્રણવ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. તસ્ય વાચક પ્રણવઃ. અને એ નાદ, એ પ્રણવનો નાદ એટલે કે ઓમકારનો નાદ એટલે કે પરમાત્મા. એટલા માટે આપણે ત્યાં હિન્દુ ધર્મ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, શીખ હોય, ભારતની ધરતીમાંથી પ્રગટ થયેલા આ બધા જ ધર્મો ઓમકારને માને છે. જૈનિઝમમાં પણ ઓમકારનું મહત્વ છે. ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ. બુદ્ધિઝમમાં પણ ઓમકારનું મહત્વ છે. ઓમ મણિપદ્મે હુમ એવો મંત્ર. શીખ ધર્મમાં પણ ઓમકારનું મહત્વ છે. એક ઓંકાર સતનામ. અને આપણા હિન્દુ ધર્મમાં પણ, કારણ કે મૂળ સનાતન છે, સનાતન સૌનું મૂળ છે. અહીંયા ઓમકારનું મહત્વ છે. ઉપનિષદોમાં ઓમકારના વિશે વિસ્તારથી જાણવા મળે છે. આપણે ઘણા બધા મંત્રોનો પ્રારંભ ઓમકારથી કરીએ છીએ. પ્રણવ લગાડીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણાય. ઓમ વિષ્ણવે નમઃ. આદિ આદિ આદિ. અમારે બ્રાહ્મણો વેદઘોષ કરે ને એટલે શરૂઆતમાં હરિ ઓમ,
ઓમકારથી જ બધા વેદો, ઓમકારથી જ બધા મંત્રો, ઓમકારથી જ બધી ભાષાઓ, બધું જ ઓમકારથી થયું છે. ઓમકાર એ આદિનાદ છે. આકાશ તત્વ છે ને એનો ગુણ છે શબ્દ. આકાશવાણી એવો શબ્દ તમે સાંભળો છો. વાણી શબ્દ એને આકાશને સંબંધ છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ ગંધ. આવી રીતે 5 મહાભૂતના 5 ગુણ કહ્યા છે. શબ્દને પણ બ્રહ્મ કહે છે. તો આકાશ ખમ બ્રહ્મ એ બ્રહ્મ છે. એનો આદિ નથી, એનો અંત નથી. જે કંઈ થાય છે બધું આકાશમાં થાય છે. પણ આકાશનો આરંભ ક્યાંથી, આકાશનો અંત ક્યાં, કોઈ ન કહી શકે. એમ પરમાત્મા અનાદિ છે, અનંત છે. આકાશમાં વાદળા જામે, ઘટાટોપ, અને પછી મુશળધાર વરસાદ વરસે, આકાશ ભીંજાઈ જાય છે. પેલા હવે આકાશને હુકવીને તડકે મૂકો, આકાશ ભીનું થઈ ગયું, એવું કોઈ કહે? આકાશમાં વીજળી ચમકે, આકાશ દાજી જાય છે. આકાશમાં વીજળી થયા પછી ત્યાં દાજી ગયાના કાળા નિશાન જોવા મળે છે. આકાશ એવું ને એવું રહે છે. એમ આત્મા એવો ને એવો રહે છે. એ જન્મતો નથી, એ મરતો નથી. સુખ દુઃખ આદિ એ મનને અસર કરે છે, આત્માને નહીં. તો આત્મા અને પરમાત્મા એનો અંત નથી. એ અનાદિ છે. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં આત્મા વિશે પણ સમજાવે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો જન્મ થાય છે, આત્માનો નહીં. આ લાઈટ છે તો એમાં વીજળી છે. વીજળી દેખાતી નથી, પણ આ લાઈટ થાય, પ્રકાશ થાય, એનાથી વીજળીનો અનુભવ થાય. વીજળી જે દેખાતી નથી, વાયર હોય ને એમાં કરંટ હોય, પણ વાયર દેખાય, કરંટ ન દેખાય. હવે નથી દેખાતો કરંટ એટલે નથી એમ મનાય? ઓલો એમ કે ભાઈ કરંટ ચાલુ છે, એમને અડતા નહીં વાયરને. અને કોઈ એમ દલીલ કરે કે મને વાયર દેખાય છે, કરંટ દેખાતો નથી, હું કેમ માનું કે કરંટ ચાલુ છે? તો લોકો અડી જો. આ ઇલેક્ટ્રિશિયન હોય ને તો એની પાસે ટેસ્ટર હોય, એટલે આમ થોડું લગાડે ને એટલે અહીં લાઈટ થાય નનકોડી એવી, એટલે સમજી જાય કે કરંટ ચાલુ છે. આ એની સાચી રીત છે કરંટ ચાલુ છે કે નહીં જાણવાની. એમ જેણે પરમાત્માને સ્પર્શ કર્યો, પરમાત્મા તત્વને સ્પર્શ કર્યો અને એને જ્યોત જગી, બધે કોઠે દીવા થયા અને એણે એ રીતે પરમાત્માનો અનુભવ કર્યો. અને હિરણ્યકશિપુ ને એ બધા એ જીવતા વાયરને અડ્યા ખાતરી કરવા માટે, એમાં ગયા. अब ये मूर्खता वाली अनुभूति है. करंट देखातो નથી, વાયર દેખાય છે, પણ એ કરંટ વીજળીનો છે. યા લાઇટ થાય એટલે અનુભવાય, પંખો ચાલે એનાથી અનુભવાય, આ સાઉન્ડ સિસ્ટમથી આપણને ખબર પડે.
એમ પરમાત્મ તત્વ, આત્મતત્વ, આત્મા દેખાતો નથી. ઓપરેશન કરે ડૉક્ટર ત્યારે આ એના ફેફસા, આ એનું હાર્ટ, આ એની કિડની, આ એનું લીવર, આ મોટું આંતરડું, આ નાનું આંતરડું, એમ શરીરની અંદરના બધાય ઓર્ગન્સ છે એ જોવે. ઓપરેશન કરવાનું હોય ત્યાં ઓપરેશન કરે, પણ ડૉક્ટરોએ એમ કીધું કોઈ દી ચીપિયાથી પકડીને કે આ એનો આત્મા, આ જોર્યો, આય પીડ્યો તો હૃદયમાં, લ્યો આત્માને કાઢીને થોડી વાર બહાર મૂક, બેહોશ કરી શકાય, પણ આત્માને એ રીતે ચીપિયાથી પકડીને અલગ કરીને જોઈ શકાતો નથી. હવે ઇલેક્ટ્રિક કરંટ નો દેખાતો હોય પણ એ છે એનો આ રીતે અનુભવ થાય, પ્રકાશ દ્વારા, પવન દ્વારા, આ સાઉન્ડ દ્વારા. એ રીતે પરમાત્મા દેખાતા નથી પણ એનો અનુભવ થાય છે. અને એ પરમાત્મ શક્તિથી જ આખી સૃષ્ટિ ચાલે છે. એ નથી તો કંઈ નથી. પણ આ લાઈટ ઉડી જાય, બલ્બ ઉડી જાય એટલે વીજળી મરી ગઈ એમ કહેવાય. એમ શરીર ખતમ થઈ જાય એટલે આત્મા મરી ગયો એમ કહેવાય. ના, આત્મા જન્મતોય નથી ને આત્મા મરતોય નથી. આવું આપણા શાસ્ત્રોએ આ રીતે આપણને શીખવ્યું. શ્રુતિ એટલે કે વેદોની વાતોને યુક્તિથી, દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે આપણા ઋષિઓએ.